સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. હજી બે સંતોનો લાભ લેવાનો હતો. હરિશરણ સ્વામી અને ગુરુપ્રસાદ સ્વામીનો. ગુરુ કહે ટાઈમ ઓછો છે, હું કાલે ફૂલ ટાઈમ લઉં તો કે. એટલે કાલે ફૂલ ટાઈમ ગુરુપ્રસાદ સ્વામી લાભ આપશે. સ્પેશિયલ મને કહેવાય, મને કે તમે 5 મિનિટ, તમારે 5 મિનિટમાં વાંધો નહીં આવે કે કાલે હું ફૂલ ટાઈમ આપીશ કે. હું એના જોઈએ કંઈ નહીં. હરિશરણ સ્વામી ગમે ત્યારે ઊંઘમાંથી ઉઠાડો ને તો એની વાત બધી સાયન્ટિફિક નીકળ્યા. રિસર્ચ સ્ટુડન્ટ છે. એટલે એનાલિસિસ કરી વ્યવસ્થિત પ્રસંગ એક જ વર્ષ સામાન્ય, પણ એને એનાલિસિસ બહુ ડીપ હોય. હરિશરણ સ્વામી રોજ બોલે ને તો એ ખોટું નથી. અહીં હોય ત્યારે મેં કહ્યું છે કે 15 દિવસ અહીં રહેવાનું, 15 દિવસ તમારે વિચારમાં રહેવાનું, 15 દિવસ હોય ત્યારે આપણે રોજ ઓલ્ટરનેટ લાભ લેવાનો. કંઈક સાધ્ય ભજન કરીને આપણને પીરશે તો એની જે ભગવાને બુદ્ધિયોગ આપ્યો છે, એક દિશાનો ખ્યાલ આવે. કે આપણે બધા હું નામના અસ્તિત્વથી ચાલીએ છીએ. દરેક વ્યક્તિ, દરેક જીવ, વ્યક્તિ નહીં, જેને જ્ઞાન નથી, અજ્ઞાની છે, એ જીવ પણ હું જ કરે છે. કબૂતર છે, કબૂતર એકદમ ભોળું પ્રાણી કહેવાય કે આ કબૂતર જેવો છે, ભોળો છે. એ કાકરા ખાને હું કરે. એ પણ એનું અભિમાન ઓકે છે. ખાલી માનવી એકલા નહીં, અવાંતરની ભૂમિકાના બધા જ પાત્રો પોતાના અસ્તિત્વથી ચાલે છે. આપણું અસ્તિત્વ કેટલું? ને આપણું ધાર્યું કેટલું થાય? સ્વામીજી એમની પરાવાણીમાં આજે સવારે નાના સંતો 2-3 જણા બેઠા હતા. અમે ગોષ્ઠી ચાલતી હતી. સત્ય સ્વરૂપ સ્વામી હતા, નાના સ્વામી હતા, અમે 3-4 જણા બેઠા હતા. વિજયભાઈ બધા કે આપણું વ્યક્તિત્વ કેટલું, અસ્તિત્વ કેટલું? અનંત કોટી બ્રહ્માંડ છે. કેટલા? અનંત કોટી બ્રહ્માંડ છે, એક બે નથી. એકવાર અમે કોઈ જગ્યાએ ફરવા ગયેલા અમેરિકામાં. પ્લેનેટોરિયમ કે શું કે ધુરેદાર તારા બતાવે, શું કહેવાય એ પ્લેનેટોરિયમ.
એ જોવા ગયેલા. એટલે કે હુતા હુતા જોવાનું ઉપર આકાશમાં, આર્ટિફિશિયલ આકાશ હોય, તારા બતાવે સમજાવે એમ બધું કરે. એટલે એ તો ઇંગ્લિશમાં બોલે આપણે સમજ પડે નહીં. માસ્તર જેવા હોય કોઈક જોડે બેઠા સમજાવે કે આવું કે માગે આવું કે માગે. પછી બધું સમજાયું પતી પછી મેં કહ્યું હું કહું કહીને કે આ બ્રહ્માંડ છે, બ્રહ્માંડ એ કેટલું મોટું છે હું પૂછું કોઈ એને. એની ભાષામાં એને કહે છે વી કાન્ટ ઇમેજ, એવું કંઈક બોલ્યા છે કંઈક કદાચ કે એની અમે ઇમેજ કરી શકતા નથી. પછી થોડી વાર પછી પૂછ્યું, કોઈને પૂછો કેટલા બ્રહ્માંડ છે, આ એક જ છે કે બીજા છે? અનંત કોટી બ્રહ્માંડ આપણે તો શાસ્ત્રોમાં સાંભળ્યું છે ને વાંચ્યું છે. એટલે એને કબૂલ તો કર્યું બ્રહ્માંડો ઘણા છે એમ, પણ કેટલા છે એને ખબર નથી. એ બ્રહ્માંડમાં આપણું અસ્તિત્વ કેટલું, આ બ્રહ્માંડ કેવડું છે? સંતોને વાત કરું આપણું બ્રહ્માંડ, જે બ્રહ્માંડમાં આપણે ઊભા છીએ એ બ્રહ્માંડ કેવડું છે? તો સાયન્સની દૃષ્ટિએ વાત કરીએ, સાયન્સના વિદ્યાર્થી છે, કે જે સાયન્સે સાયન્ટિસ્ટોએ જે વિઝ્યુલાઇઝ કર્યું છે એ લોકો લખે છે કે પરફેક્શન તો અમને ખબર નહીં, પણ અમે જેટલું વિઝ્યુલાઇઝ કર્યું છે એ પ્રમાણે અમે કહીએ છીએ કે 43 બિલિયન પ્રકાશ વર્ષ આ છેડથી પેલા છેડે નજર કરતા થાય છે. કેટલા? 43 બિલિયન પ્રકાશ વર્ષ. પછી સંતોને કે પ્રકાશ વર્ષ એટલે ખબર આપણે ભણવામાં આવ્યું છે, પ્રકાશની ગતિ કિલોમીટરમાં ના હોય, સોરી કલાકમાં ના હોય, સેકન્ડમાં હોય. કેટલામાં? પર સેકન્ડ 1,86,000 માઇલની ગતિ છે. કેટલી? ઓલમોસ્ટ 3 લાખ કિલોમીટર. એટલી ગતિએ સૂર્યનો પ્રકાશ દોડતો હોય, એક વર્ષમાં કેટલું ડિસ્ટન્સ કાપે? 1 સેકન્ડમાં આટલું કાપતો હોય 1,86,000 માઇલ, તો વર્ષમાં કેટલું કાપે? 1 પ્રકાશ વર્ષ કહેવાય. એટલા એને ગુણ્યા 43 બિલિયન એટલે 43 અબજ. બિલિયન એટલે અબજ. 43 અબજ ગુણાકાર કરીએ એટલું મોટું બ્રહ્માંડ છે, માઇલમાં ગણતરી કરીએ તો. એટલે એમાં આપણું અસ્તિત્વ કેટલું? બ્રહ્માંડમાં પૃથ્વી રાયના દાણા જેટલી નથી. કેટલી? બ્રહ્માંડમાં પૃથ્વીનું અસ્તિત્વ નથી. આપણે બતાવીએ છીએ એટલું, બાકી તો પૃથ્વીનું અસ્તિત્વ નથી તો પૃથ્વીમાં રહેલા આપણું અસ્તિત્વ કેટલું? છતાંય આપણે શું કરીએ? હું કંઈક છું. પોતાનું અસ્તિત્વ બહાર લાવવા માટે પ્રયત્ન કરીએ. એ બ્રહ્માંડના અધિપતિ, આ બ્રહ્માંડના અધિપતિ કોણ? તો કે વૈરાટ નારાયણ. સ્વામીજી ઘણી વખત વાત કરે છે. એ વૈરાટ નારાયણના દેહમાં આત્મા હતો, પણ
ગુણાતાન સ્વામીની દ્રષ્ટિકેનો પ્રવેશ નહોતો તો એ જળ હતા, હલનચલન કરી શક્યા નહીં. જો એ આ મહાસત્તા કહેવાય, જેના પેટમાં છ નિર્ગુણ મૂર્તિની સગુણની કંઈક વાત કરીએ સ્વામી આપણા, એ 6 નિર્ગુણ 4 સગુણ મૂર્તિઓ એનો એ બાપ કહેવાય. એને અસ્તિત્વ ના હોય કે એ હલનચલન ના કરી શકે, એટલે હરિશરણ સ્વામી વાત કરી કે સ્વામીજી કેવા અને કોણ એ વસ્તુના મહિમાના વિચારમાં રહેવાનું. આપણું અસ્તિત્વ 0 છે, છતાંય આપણે હું કર્યા કરીએ છીએ, અહંકારથી જીવે છે. એમાંથી આપણી યાત્રા છે તું. એમાંથી નીકળી જે કંઈ છું તારે લઈને છું. આપણે જે કંઈ ક્રિયા કરી શકીએ છીએ એને લઈને થાય છે. જો વૈરાટનારાયણ ન કરી શકતા તો આપણે કઈથી કરી શકવાનું? વૈરાટનારાયણ હલી શકતા નથી આટલી મહાસત્તા તોય, તો આપણે અસ્તિત્વ નથી તો છતાં આપણે, એટલે આપણે માનવાનું કે એને લઈને હું છું. સ્વામીજી આપણને વર્ષો થયા ઘૂંટાયું છે કે તારે લઈને હું જે કંઈ કરી શકું છું એ તારે લઈને, મારામાં કાંઈ નથી. બુદ્ધિ, શક્તિ, સમજણ, ગુણ જે કંઈ છે, ઈશ્વર તો હજુ ભગવાન આપ્યું જ નથી એટલે વિચારવાનું છે નહીં કે આપ્યું જ કોઈને હોય તો કહેજો. હા ભાઈ, એટલે બુદ્ધિ, શક્તિ, ગુણ એનો વિચાર આપણને આવે કે ભાઈ હું આવો કે હું આ કરી શકું છું. એ કરી શકીએ છીએ એને લઈને થાય છે. એ જાણ પણ 24 કલાકને 1 સેકન્ડ રાખવાનું છે. આપણી યાત્રા છે હુંમાંથી તુંમાં જવાની. હુંમાં બેસી રહેવાની નથી. દુનિયા આખી હું જ કરે છે. કૂતરું ગાડા નીચે ચાલતું હોય તો કે હું ગાડું ખેંચું છું. કૂતરું ગાડા નીચે ચાલતું હોય તો કે હું ગાડું ખેંચું. ભાઈ કૂતરું બળદ ખેંચે છે, તું તો નીચે ચાલે. આપણે કંઈ બી કરીએ છીએ તો ગાડું તો સ્વામીજી ખેંચે છે. આપણું ગાડું કોણ ખેંચે? સ્વામીજીને માની છે કે ના હું કરું છું. એટલે જાગૃતતાથી જીવવાની વાત છે. હરિશરણ સ્વામીજી આપણને વાત સમજાવી, નિરંતર જાગૃતતાથી જીવવાની વાત સમજાવી કે આપણે જે કંઈ છે સ્વામીજીને લઈને છે. એ પુરુષ કોણ એને કહેવાય? છતાં એ કેવા દાસ થઈને જીવી ગયા. સમર્થ તકાજર ના કરે. શું કરે? પોતાનું અસ્તિત્વ આપણી આગળ ખોઈને જીવી ગયા. એ સમર્થ તકાજર ના કરે. એટલે આપણે બધાએ આપણી યાત્રા આ રીતે કરવી છે. હું 3-4 દિવસ રોજ આપણે સભા કરવી છે. અહીં જ કરીશું. આપણે ભેગા રહીને આનંદ કરીએ. આપણું ધ્યેયની ક્લેરિટી કરીએ.
હરિશરણ સ્વામી કહ્યું કે સ્વામીજી કોણ અને કેવા એ વસ્તુનો ખ્યાલ હશે તો જ આપણે આપણી ધ્યેયની ક્લિયરિટી કરી શકીશું. એ ધ્યેયની ક્લિયરિટી આપણે કરવી છે. આપણી એક સેકન્ડ જાગૃતતાથી જીવવું છે. એક સેકન્ડનો ઉપયોગ આપણે પોઝિટિવ કરવો છે. તો નિરંતર આવી જાગ્રતતાથી આપણે જીવીએ. ગુરુના ચરણે એટલી પ્રાર્થના કરી છે કે સ્વામી ખબર બધી જ છે, પણ જાગૃતતા રહેતી નથી. તો એવો બુદ્ધિયોગ આપો કે આવા જાણપણને નિરંતર જીવાય. બસ કોઈ બી સેવા કરીએ, વસ્તુ કરાવી રહ્યો છું. સ્વામીજી પોતાનો એક પ્રસંગ કીધેલો કે બાપા રાતે આરામમાં પધાર્યા કે એમને જે સાથેના યુવકો હતા, બાપાને એક્યુપ્રેશર કર્યું, ઘી ઘસ્યું. ઘી ઘસીને પછી અમે સુવા માટે જતા હતા. દાદરુથી નીચે ગયા. જે નીચે પહોંચ્યા ને બાપાએ પાછા બોલાવ્યા અમને બધાને. યોગીમાં આજે પાછા બોલાયા. પછી કહ્યું કે બેસો એક વાત કરી છે મારે. અને રાતે પહોળી ગયા પછી વાત કરવાનું કે તો આપણે સહજ ભક્તિ ભાવડા હોય ને વિચાર આવે કે પ્રભુ પહોળી જવાનું અહીં છીએ, સવાર વાત કરજો, કંઈ ભાગી જવાનું. અમે આપણને આપણી મિનિટની કિંમત ખબર નથી, એને આપણી એક સેકન્ડની કિંમત નથી ખબર. એને આપણી એક સેકન્ડની કિંમત નહીં ખબર છે. એટલે કે અત્યારે કહ્યું હતું તેને સેકન્ડ બગડે નહીં. ઘણી વખત સ્વામીજી ફેક્સ લખે ને મોડી રાતે લખે. કે અમેરિકાથી ફેક્સ લખવાય તો બપોરે હોવાના ટાઈમે લખે. પછી કે ત્યાં ફેક્સ કરી દો. જે ટાઈમ ઝોનની જેને ખબર પડતું હોય એ વિચાર કરે કે અત્યારે ફોન ફેક્સ કરીશ અમેરિકાના બપોરના 2 વાગે તો ઇન્ડિયામાં કેટલા વાગે પહોંચે? આપણે અત્યારે કરીએ કે ખોલવાનો સવાર જ છે, કોઈ અત્યારે વાંચવાનો નથી. મિડનાઇટ હોય, કેવું હોય? આપણી મિડનાઇટ હોય. સ્વામી ત્યાંથી પોસ્ટ કરે ત્યારે સાગરના ત્યાં કરી દો કે હાથમાં આવી જાય તો એ ભાવને કે વાંચે અને વિચારતો થઈ જાય ને તો એને એક સેકન્ડ બગડે નહીં. એટલી ગરજ એ પુરુષની છે. એટલે બાપાએ બોલાયા બધાને કે મારે એક વાત કરવી છે. સ્વામીજી પ્રાર્થના કરી દો, પડી જાઓ કે સવારે આપણે છોકરા બધા અહીં છે, બોલાવી શકે ના કે એક જ મિનિટ વાત કરી, એક જ વાત કરવી છે. અને સ્વામીજીનું ભક્તિ બી ખરી, બીજી બાજુ એની રુચિ શું છે, એનો અભિપ્રાય શું છે એ બી સ્વામીજી સમજે. એટલે સમજે કે એને કંઈક કેવું છે બાપાને, એને કહેવા દો. અને પછી બાપાએ વાત કરી. વાત એક જ કરી, એક જ વાક્ય, એક જ સેન્ટેન્સ કે તમે બધા હવે હોવા જવાના. કે શું કહ્યું? તમે બધા સુવા જવાના. આપણે સુવા જઈએ તો હું સૂઈ જઉં છું એવું નહીં. મારામાં રહીને
ભગવાન સ્વામિનારાયણ મારી સાથે સૂવે છે કે એવા કોન્શિયસનેસથી આપણે સુવાનું છે. તો કે જાઓ ભજન હોઈ છે જો કે એનું એક જ વાક્ય આપ્યું બાપાએ, પણ એને એવી કોન્શિયસનેસથી આપણને જીવડાવવા છે. એ મોટા પૂર્ણ એ વિચાર બીજા કોઈને આવ્યો કે ના આવ્યો ખબર નહીં, પણ સ્વામીજીનો સ્વાધ્યાય કર્યો 100%. કે બાપાની ગરજ કેવી એને જીવડાવવા માટે પોતે પોતાની 1 મિનિટ પેલું કરીને આપણને લેસન પકડાયું. એ અનુસંધાને આપણે બધાએ નિરંતર રહેવું છે. એનું આપણા તરફની એની અપેક્ષા છે. તો આપણે બધાએ સ્વામીજીના એ અનુસંધાને કે એને આપણને જે જીવડાવશે, જે રીતે આપણને રાખવા છે એના બળે, એના ગમતામાં, એની રીતે આપણે જીવી શકીએ. એ માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિ અને શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.